મારા હાસ્ય પ્રિય શ્રોતાઓને વસંત પરેશના હાસ્યસભર નમસ્કાર. હિન્દુસ્તાનની વાત આવે ને ત્યારે ક્યારેક મજા આવે, દુઃખે થાય, બે ભેગું છે. હા, અમેરિકાની અંદર એવું જબરજસ્ત અધિવેશન ભરાણું, દેશો દેશના માણસો આવ્યા હતા, પણ હિન્દુસ્તાનનો માણસ છે ને એક આખો અલગ તરી આવે. તમે હમણાં મોટું બિલ્ડિંગ કેવું પછાડી નાખ્યું, મને નામે નથી આવડતા. હું તો જો કે જઈ આવ્યો છું અહીંયા વર્લ્ડ ટ્રેડ સેન્ટર. આ અમને બધાને ખબર હોય, તમે તમારા નવા જતા હો ને. અમે એમાં હું ને ચીકા ખરસાણી ગિરીશ અમે બધા બેઠેલા, નીચેથી પ્લેન જતા તો ગિરીશ મને કે નીચે ઉતરી જવાય જલ્દી. અરે મને કે આમાં બહુ માથા ભરેલો ને પાંખમાં કડાડતો જાય. કારણ કે સંસ્કૃતિ હિન્દુસ્તાનમાં છે. એક મહાત્મા પ્રવચન કરતા, લે સંસ્કૃતિની વાત આવી તો એકાદ બીજી વાત લઈ લો. એક મહાત્મા પ્રવચન કરતા હતા કે આ મારી સભામાં જેટલા પણ બિરાજમાન છો ધાર્મિક પ્રેમીઓ, એમાં એક વ્યક્તિ એવી છે જે પોતાની પત્ની ઉપરાંત એક બીજી સ્ત્રીને પ્રેમ કરે છે. મારી ધ્યાન બહાર ના હોય, હું અહીંયા એક ચંબુ રાખું છું, એની અંદર એક 10ની નોટ નાખી જાય, નહીં તો એનું નામ જાહેર કરું છું. બધાય મૂંઝાણા. મહાત્મા કે હું 10 મિનિટ આંખ બંધ કરી જાઉં છું. 20 ચિઠ્ઠી હતી અંદર, 10-10 રૂપિયા નાખેલી. મહાત્મા એમ ગણી 20 થઈ, એમાં એક 5ની હતી, એમાં ભેગી ચીટકી લખી હતી કે 5 પહેલી તારીખે મોકલાવી દઈશ. ચારે બાજુ લાગી પડી. આવા બીએ માણસો, આવા બીએ. કોઈની હોટલું નથી ચાલતી. એક હોટલમાં હમણાં બોર્ડ મારેલું હતું, હોટલમાં ચોખાઈ નાન તેને નવી કરી. એક ભાઈ બિચારા કે નોકરી મળશે વેઇટર તરીકેની, માલિક કે નોકરી રાખું એક શરતે, એક પ્લેટ તૂટીને એટલે ઉપરતીનો થઈ જાય, મને એ પોસાય નહીં. પછી ઘણા તમને અમને એમ સમજાવો છો કે કાચ ફૂટે સકન કહેવાય. તો કે ના ના, એક પ્લેટ ફૂટશે તો વહી જાય. હા, ભાગી જાય. હોટલનો હજી તો પહેલો જ દી હતો, 70 ડીશ લઈને આવતો હતો. આમને પ્લેટો ભણીને દઈને એક યાર 70 ફોડને. માલિક કે શું થયું? તો કે હવે તું ઉપરથી નો થઈ જાય. કાં તો કે આમ દઈશ છે ને બધી પ્લેટ ફૂટી ગઈ. એટલું મુકાવી દે માણસ. एकादी दर्द भरी बात नहीं, वो हर वक्त याद आते रहे, वो हर वक्त याद आते रहे, हमें रुलाते रहे, हम हर वक्त रोते रहे और जख्म मुस्कुराते रहे. માણસ રોતો હોય ને એની પાછળ ઘણા કારણો હોય. હા, ઘણા હર્ષના આંસુ હોય. મારા એક મિત્ર રોતા હતા, મેં કીધું તમે તો, મને કે હર્ષના આંસુ છે, એટલે મેં કઈ ખુશીના આંસુ. મને કે ના હર્ષ થયા છે એના છે. આપણે આમાં કઈ તમે કોઈને ઓળખી ન શકો, બોલો તમે આમાં કોઈને ઓળખી જ ન શકો. લ્યો, હું મારા વાઈફને દર મહિને લ્યો 1000 રૂપિયા આપું, બરાબર? દર મહિનો થાય એટલે હું 1000 રૂપિયા આપી દઉં છું. એટલે મારા વાઈફ એક દી મને કહે કે તમે બહુ ઉડાવો છો, એ કે થોડીક કરકસર કરો. બીજે મહિને મેં 800 આપ્યા. મેં કીધું 200ની કરકસર કહી. કોક દી હલવાઈ જાય બોલવામાં. અમારે તો ઘણા જોક્સ બને. હમણાં એક દી ઘરમાં શાંતિથી મારે શાયરીનું પુસ્તક બહાર પાડવું હતું, મુઠ્ઠીભર વેદના. તો એની થોડી ઘણી રચનાઓ લખવી હતી. હું શાંતિથી ઘરમાં મારા છોકરાને કીધું, મારા વાઈફને કીધું, મેં કીધું કોઈ ડિસ્ટર્બ ન કરે મને, રૂમમાં કોઈ બોલાવતા નહીં પ્લીઝ, મને લખવા દો શાંતિથી. મેં કીધું કોઈ આવે તોય ના પાડી દેજો. તો હું તો મારી રીતે લખતો હતો. ત્યાં મારો છોકરો આવ્યો, મને કે એક ભાઈ આવ્યા કે મળવા. તને ના પાડી હતી? મને કે મેં બધુંય કહી જોયું. તો એને એમ કીધું જીવન મરણનો સવાલ છે, એટલે આપણું કલાકારનો જીવ છે. મેં કીધું કોઈ એવો પ્રસંગ બની ગયો છે નકર આમ ન હોય. હું બહાર આવ્યો, વીમા એજન્ટ હતો. નથી ઉતારવો બાપા.
ટીવીમાં જાહેરાતમાં એવું જાવ તમે જોજો, માણસ લાંબો થઈને હોઈ જાય ને ત્યાં એવી બધી જાહેરાતો આવતો, આજી વીમા કરાવીએ, પણ હવે ગુજરી ગયો, હવે શું કરવું? આખા કુટુંબનો ઉતરાવો પતાવી જ દેવા છે બધાને. એક સ્વભાવ થઈ ગયો છે ને. હા, તમે જો સામેનો માણસ પૈસાની બચત કરતો હશે ને તો માણાનો સ્વભાવ છે એ સામેના શું કે ખબર છે? કંજૂસ, કંજૂસ એક નંબરનો. પૈ કાઢે નહીં ક્યાંય પૈ ન કાઢે. અને પોતે પૈસા રાખતા ને આપણે કઈ ને તો કે છે આગળ પાછળનો વિચાર કરવો પડે ભાઈ. બે પૈસા હોય ને તો કોક બોલાવે વસંતભાઈ, ત્યાં બીજા બે પૈસા રાખે છે તને નડે છે, ત્યાં તને એ કંજૂસ લાગવા માંડ્યો. મારા વાઈફ હમણાં એક દી ડૉક્ટર પાસે ગયા હતા, તો ડૉક્ટરને કે જરા વિઝિટે આવવાનું છે, એટલે ડૉક્ટર કે ના પાડું છું, ખા ખા કરો છો આખો દી, પેટ, બધા રોગનું મૂળ કારણ પેટ. તમને 1000 વાર નાક કાપી છે, જી હોય ડૂચા નાખા નાખ નાખા નાખ. પેટ સાફ રાખો, પેટ સારું હશે કોઈ દી માંદા નહીં પડો. કે ચાલો આવું છું. શું થયું શું તમારા વરને? મારા વાઈફ કે નિશેણી ઉપરથી પડી ગયા છે. તોય પાછો મૂકતો નથી. 1000 વાર ના પાડી છે, જમીને નિશેણી ઉપર નહીં ચડવાનું. હવે ભાઈ આને કોણ સમજાવે? એનું પેટ તો ઊભું ને ઊભું વચમાં. હા, બસ સ્ટેન્ડની વાત લઈ લો, એમાં જોક બહુ મળતા હોય. અત્યારે કોલેજના બધા છોકરા છોકરીઓ ટીખડ બહુ કરતા હોય. તો એક બસ સ્ટેન્ડ ઉપર એક કાકા ઉભેલા ને કોલેજિયન છોકરો આવ્યો, બાજુમાં એક સરસ મજાની છોકરી ઉભેલી. તો છોકરો કે કેમ છે કાકા, પીસ કેમ છે? એટલે કાકા કંઈ બોલ્યા નહીં. થોડીક વાર થઈ તો કાકી આવીને ઉભા રહ્યા. પછી કાકો બોલ્યો કે આ તાકાનો પીસ છે. હજી સુધી કોઈ દી, કારણ કે કાકો કાપડનો વેપારી હતો, માણસને ધંધા હોય ને એવી ભાષા થઈ જાય. જો હા, મારા છોકરાનો એકાદ બાળકમાં મેં અવારનવાર કહું છું તર્ક બુદ્ધિની વાત. મારો છોકરો હમણાં એક દી મને કે આ પોલીસ કોને લઈને જાય છે? એટલે મેં કીધું જો દીકરા એ છે ને ગુંડો છે ને પોલીસ એને લઈ જાય છે. અચ્છા અચ્છા, મને કે ત્યાં મને હવે ખબર પડી વારી ગણીએ નેતાની પાછળ પાછળ પોલીસ શું કામ હોય છે. એક બેન દરરોજ હાડીવાળાની દુકાને જાય. જોજો, હાડીવાળાની દુકાને રોજ જાય ને કેટલી હાડીઓ ચૂથા ચૂથ કરે ને કાંઈ લીએ નહીં વયા જાય. આ હું લગભગ 1 મહિનો આવેલું. એટલે દુકાનવાળો કે બેન તમે હાડી લેતા નથી ને શું રોજ રોજ પત્ર કાઢો છો? ઓલા બેન કે હું તો રોજ લઈ જાઉં છું, તમને ન ખબર પડે એમાં હું શું કરું? ગાંડાની હોસ્પિટલમાં હમણાં મુલાકાત લેવા ગયો હતો. આમ તો આવજો, ખાલી મુલાકાત લેવા ગયો હતો. તો ડાક્ટર વાત કરતા હતા નર્સ બેન હારે. તો ડૉક્ટરે નર્સને કીધું કે 14 નંબરના પલંગવાળો ગાંડો કેમ છે, બરાબર છે? તો કે હા સાહેબ, તો સારો થઈ ગયો લાગે છે. કે કાલ તો કહેતો હતો કે હવે મને રજા આપી દો, મારે ઘરે જવું છે, મારી પત્ની પાસે જવું છે. ડૉક્ટર કે પત્ની પાસે જવું છે એમ કહેતો હતો? તો હજી બરાબર નથી થયો. અને એકાદ અંતમાં દર્દભરી વાત લઈ. આજ વાય છે એ પવન નક્કી ત્યાંના છે. આજ વાય છે એ પવન નક્કી ત્યાંના છે, છતાં સમજાતું નથી સંબંધો ક્યાંના છે. આવવું હોય તો ઘણાય બહાના છે ને જવું હોય તો મારી ક્યાં ના છે. ક્યાં સમજાવો તમે, કોને સમજાવો? હા, પ્રકાર પ્રકારમાંથી આનંદ મળે. હા હા, હમણાં એક બેન એના વરને કહેતા હતા કે બાજુવાળા મગનભાઈના વહુ ગુજરી ગયા, જાઓ આ વળી આવો. બોલો વળી હું તો કે નહીં જાઉં. જા કેમ? કાંઈક રાખવો જોઈએ, મલા જોઈએ. નહીં જાઉં શું? બિચારાની ત્રીજી પત્ની ગુજરી ગઈ, એટલી તો ફરજ છે કે નહીં તમારી? કે શું કાંઈ ફરજ બરજ નથી. કે હું તન વાર એની ઘરે ગયો, એ આપણી ઘરે આવ્યો કઈ વાર? બહેનોની તો અદભુત વાતું છું. હા, હમણાં એક બેન છોકરાને પાણીના ટબમાં બેવરાવીને ધુંબા મારે ને થપાટું મારે ને ચમચીથી દવા પીવડાવે. મેં શું કરો છો? મને કે ડૉક્ટરે કીધું છે પાણીમાં નાખીને દવા આપજો બાબાને. મેં કીધું દવા પાણીમાં નાખીને? બાબાને ક્યાં પાણીમાં નાખવું? ગુજરી જશે કાઢનો ક્યાંક. હા હા, બહુ તકલીફ ચૂકું છું. હા,
અત્યારે એક આ ક્રેઝ આવેલો છે, કોણ બનેગા કરોડપતિ. જ્યાં જુઓ અહીંયા એક જ વાત હાલે. મારે આ બધું કોણ બનેગા કરોડપતિનો ચેપ મારા ઘરમાં લાગી ગયો. મારી હમણાં મહેમાન આવ્યા છે. હવે ગુરુવાર હતો એટલે મારા વાઈફને એકટાઉન કે હું ગુરુવાર કરું છું. મેં કીધું હું ગમે એ વાર કરું, મને તો જમવા દે. તો હું જમી લીધું ને મહેમાન મારી હથકનું જમી ગયા ને બધી લપ હાલતી હતી એવી. ત્યાં કોણ બનેગા કરોડપતિ શરૂ થયું. એ બધા જોતા હતા. પછી મને બહુ ગચા કે મારે બીજે દી હવાના પોરમાં પ્રોગ્રામ દેવા જવાનું ઉજ્જૈન. મેં કીધું આટલે બધે આગે મારે જવાનું છે ને આ તો મહેમાનને ગચા ગચી ઘરમાં. મેં મારા વાઈફને કીધું, મેં કીધું ઉપરનો રૂમ છે ને એમાં હું સુઈ જાઉં છું, ચિંતા ન કરજે. મેં કીધું તો મારા વાઈફ કે પક્કા? મેં કીધું હા પક્કા. શું પક્કા? મને કે લોક કિયા છે. મેં લોક શું તા જી કરવું કાના મગજ મારી કેમાં સુઈ જવાનું ઘરમાં એમાં નથી કે બધા આમ વાતો. હું તો ઉપર જઈને સુઈ ગયો. હવે મને તો કાંઈ ખબર નહીં. સવારના મારી ટ્રેન વહી ગઈ, પછાડી મરી જાઉં, કોઈ ખોલે નહીં. 8:15 વાગે જોશથી લતું મારી હતી મારા વાઈફ ને કીધું ખોલ બંધ કરીને. મને કે નહીં. મેં કીધું કેમ? મને કે શુક્રવાર, હવે સોમવારે ખુલે. હવે મેં કીધું આ થોડું કોણ બનેગા કરોડપતિ કે હલવા વસ્તી. એટલે આવી વાતમાં કહું છું, જોક્સ તો ગમે ત્યાં મળે છે. ઘરની વાતો એમાંથી પારિવારિક આનંદ મળે શું. એટલે આ બધું કોણ બનેગા કરોડપતિમાં એક સંજ્ઞા બનાવી છે. કદાચ ગમે તો વધાવજો, કારણ કે આ કોણ બનેગા કરોડપતિ ઉપરથી કેટલી જાતના પતિ છે એની માણસો ઝંખના રાખે છે. હા, કે જ્ઞાની માણસ વિચારે કે કોણ બનેગા અકલપતિ. જે માણસ બુદ્ધિ હોય એવો જ વિચાર કરતો હોય કે કોણ બનેગા અકલપતિ. કુંવારી કન્યા કહે કોણ બનેગા મેરા પતિ. હિરોઈન શોધે પારકા પતિ. ઉદ્યોગોના માલિકો વિચારે કોણ બનેગા અબજોપતિ. સંપત્તિ હોય તો હજી એને કરોડમાંથી અબજોપતિ થઈ જાય. ઇન્કમ ટેક્સ વાળા ગોતે કરચોરપતિ. શ્રાવણ મહિનામાં જુગારી ગોતે તીનપતિ. રમતા હશે એનો અનુભવ હશે. હા, રમતની મજા છે આજે. જુગાર રમતા તમારે કોક દી જોવા જોજો. આમ એવી રીતે તન પતા જ હોય, પણ એવી રીતે આમ ચીપીને જુએ આપણને એમ થાય કોણ જાણે શું થશે. હા, 1.5 લીટર તો થૂક લીયા આંગળામાં ને આમ ઊંચો થઈને એવું ઝીણું ને એમાં એકો બગી જુએ ત્યાં તો આમ ગાંડો થઈ જાય શું. ને પછી હરવેક ત્યાં ત્રીજું પતું ખોલે તો કે ફૂલીનો નવો. લ્યો પતી ગયો, જય શ્રી કૃષ્ણ થઈ જાય. બાજુવાળાને વટે ખંભી ખોળમાં. હવે એની ખંભી તને ક્યાં નહીં? તારા નસીબ ફૂટલા થઈ કે. એટલે શ્રાવણ મહિનામાં જુગારી ગોતે તીનપતિ. ભુજમાં નથી રહ્યા હવે નગરપતિ. બધા એક કરી નાખ્યા. ગુજરાતની પ્રજાને જોઈ છે સુકન્યાળ ગાદીપતિ. કેશુભાઈ ગોતે છે સરકાર બચાવવા ભ્રષ્ટ દિલ્હીપતિ. વાજપેયી સરકાર મુંજાય છે, કોણ આવશે નવા ગાદીપતિ. કળિયુગમાં ક્યાં મળે રામ જેવા સીતાપતિ. એ મહત્વની. પણ હું તો એમ કહીશ કે જે પ્રેમથી પોતાના બાળકોને સાચવે તે સુખી દંપતિ. અને છેલ્લે જેને બધાય નમે છે એ ગજાનન ગરવા ગણપતિ. આવું કંઈક છે. અંતે તો પરમાત્માને જ યાદ કરવાના છે. બાકી અમારી બાજુમાં એક ભાઈ શાંતિભાઈનું નામ, હરામ શાંતિ હોય તો મુદલ શાંતિની ઉત્પાતીઓ જીવ કહું છું. સવારના પોરમાં વારવા વારી યારે બાજતો હોય. ધૂળું ઉડે છે તો હવે ધૂળું ક્યાં નાખે ભાઈ. હા, એ શાંતિ હમણાં એની વહુને કહે, એક તો એની વહુ કદરૂપી એવી બેકાર. હું બ્રશ કરતો રવેશમાં ઉભો હતો, તેની વહુને શાંતિ કે આ ઇન્દ્ર ભગવાનના દરબારમાં રૂપની વેચણી થતી હતી, તું ગઈ હતી ક્યાં?
આવો સવાલ કર, પાછો આડો અડ્યો. એટલે એની વહુ કે વેચણી થતી હતી ને રૂપની, તે હું તમારી યાર ફેરા ફરતી હતી. ત્યાંથી તો ભગાય નહીં ને હવે, તું મને બાઠિયા બટકાણો. એટલે આવું છે બધું. હા હા, બાકી જે કોઈ કાંઈ પૂછે ને એનો જવાબ બહુ સમજીને દેવો પડ્યો. હા હા, મારો મિત્ર છે હમણાં કાને બેરો કરશન, હાવ બેરો, મુદલ સાંભળતો નથી, પણ મિત્ર આપણો ખરો છે. હમણાં મને બજારમાં ભેગો થઈ ગયો, આમ હારી વાતો સાંભળે, અમુક વાત ન સાંભળે. હમણાં હા, ઉછીના પૈસા દીધા ને આપણે કે પાછા દાંત કાઢે, આપણે તો બેરો છે. હમણાં એ માગતો હોય તો કે ખરીદી દેવા છે પૈસા. મેં કીધું સોમવારે, તો જો મોંઘળ ન થવો જોઈએ. તો એ બધું સાંભળે. હમણાં એકદમ ફાસમ ફાસ જાતો તો મેં કીધું કરશો ને કઈ બાજુ શું? મને કે વસંતભાઈ જોખમ થઈ ગયું. હવે મૂળ શું છે? મેં શેનું જોખમ? આપણે અમારા જામનગરમાં ઇરવિન હોસ્પિટલનું નામ હમણાં જીજી હોસ્પિટલ કરી નાખ્યું. અને અમારે 2 હોસ્પિટલ નવી થઈ, એક નવી અને એક જૂની. જૂની તો હતી, એક નવી બની હમણાં. જે ભાઈ આ કરશન ઉતાવળે પગે જતો તો મેં કીધું કઈ બાજુ પણ આમ ભાગત આપતો. મને કે વસંતભાઈ ગજબ થઈ ગયો. શું થયું? શું હોસ્પિટલે જવું પડે એમ છે? કે કેમ? કે મારા માને દાખલ કર્યા છે. હોસ્પિટલમાં? હું કે હા. તારી માને દાખલ કરી? હું કે હા. એટલે મેં વળી પૂછ્યું, મેં કીધું જૂનીમાં કે નવીમાં? તો મને તો પછી મને સામું વડચકા પડે. મને કે હાલી હું નીકળું, મારે એક જ બા છે. જૂની કે એમ નહીં. મેં કીધું હોસ્પિટલ જૂનીમાં દાખલ કર્યા છે કે નવીમાં? એમ તારી બા. અમારા જામનગરમાં તો ઘણું છું આવું. અમારા જામનગરમાં ગામની બાયણે ગાંડાની હોસ્પિટલ હતી. હવે કોણ શું કમતી હોય છે એને ગામમાં લઈ આવ્યા, બોલો. અને પટેલ કોલોનીમાં પછવાડાના ભાગમાં એવે ઠેકાણે રાખી છે કે બાજુમાં પાછી ડેન્ટલ હોસ્પિટલ છે. હવે ડેન્ટલ હોસ્પિટલ, એની બાજુમાં મેન્ટલ હોસ્પિટલ. મારા કાકાને દાંત દુખતો હતો તો મેન્ટલમાં કોક મૂકી આવ્યું. હું આ જઈને કે દાંત દુખે છે કે, તો ક્યાંય ગાંડા બધા આવે એમ જ કીએ છીએ. હળી કાઢતો હું ગયો, મેં કીધું આને દાંત દુખે છે, ડેન્ટલમાં જવાનું છે, અહીંયા ક્યાં ખાઈ લો આને? ત્યાં વળી ઓલા મેન્ટલ દેસાઈ સાહેબ હારા હતા, મને કે લઈ જાવ ને, કે આ તો હમણાં બધા દાંત પાડી નાખે ભેગા થઈને. દુખવાની ક્યાં કરો છો? એટલે આમાં તો કહું છું ને, જરાક ચૂક્યા એટલે મર્યા. હા હા, બાળકોની એકાદ વાત લઈ લો. બાળકો પ્રશ્નો પૂછે, આપણને મૂંઝવી દો. એક છોકરો મને કે વસંતભાઈ તમે બધાને સમજાવો છો, હું કહું એનો જવાબ દો. આપણને એમ થાય ને બાળક પૂછીને શું પૂછશે? એટલે મેં કીધું બોલ દીકરા. એટલે મને કે એવું ટેબલ બતાવો જેને પાયા ન હોય. મને તો છાતીમાં દુખવા માંડ્યું. જાય ને રમવા જાય. મને કે ના રમવાની ક્યાં? કયો ને હોશિયારી કરો છો બધે. હા, કાંઈ શાયરી નથી કે ગમે તે લખાઈ જાય. બોલો મને કે. હું થોડીક વાર તો ટેન્શનમાં આવી ગયો. મેં કીધું પાયા વગરનું ટેબલ તો હોય જ નહીં. મને કે શું તંબુરો ન હોય? કાંઈ ભાન પડતી નથી. આખો દી પ્રોગ્રામની પત્તર ખાઈ જાય આખો ટાઈમ ટેબલ. મને એમ થયું પગમાં બટકું ભરલો હોય ને. હા, જામનગરમાં નાણાવટી સ્ટોર છે હવાઈ ચોકમાં. તે મોજા લેવા ગયો હતો, શિયાળો હતો ને, પેલા પગમાં પહેરવાના આવે છે લેડીઝના. તમે મારા વાઈફ કે લેતા આવજો. એમાં ગયો હું તો મોજાને બાંધી દે. હું તો લઈને આવેલો આવ્યો સરસ મજાના. ઘરે આવીને મારા વાઈફ કે બુદ્ધિ નથી તમારામાં હાવ. મેં કીધું કે શું છે? મને કે આ મોજા જુઓ 6 આંગળી વાળા છે. હું આ દુકાને ગયો પાછો. મેં કીધું આવા 6 આંગળી વાળા મોજા દો છો? એ કે અમે થોડા ઘરે બનાવી, ઉપરથી આવતા હોય આમ. ભલે ને આપણે પૈસા તમે 5 આંગળીના જ દેજો ભાઈ. તમારી આગળ આ પૈસાની ક્યાં કર? મેં કીધું એક આંગળી ખોટી આમાં ફરફટ્યું શું કેવું લાગે? તો મને કે ત્યાં ગાંઠ વાર દેવાય. હવે મેં કીધું તારી ત્યાંથી દુકાનેથી કાંઈ લેવાની ગાંઠ વાર દવા જથી. એટલે બહુ આમાં કહું છું ને, કાંઈક પણ વસ્તુ જુઓ ને એટલે ગમે ત્યાંથી આનંદ મળે. હા, ગામડિયા ભણેલાને મૂંઝવી દો. હમણાં હવે ગામડામાં ગયો તો મારે કાર્યક્રમ હતો, હું બેઠો હતો તો એક મોટી ઉંમરના અદા, મોટી ઉંમર એટલે 50-60 વર્ષ નથી, તેની બહુ ક્યાંક બહાર ગામ ગઈ છે ને કાગળ આવ્યો છે. તો મને કે વાંચી દો ને.
એટલે તમે તો શહેરના છો, ભણેલા છો. મેં કીધું હા તો લાવો, તો સારું કામ હતું. હું તો બેઠો દાદાની બાજુમાં, પોસ્ટ કાર્ડ એમ લઈને ગયા. હું વાંચવા જાઉં ને તો દાદાએ મારા 2 કાનમાં આંગળી ગુચકાવી દીધી. મેં કીધું દાદા શું કરો છો? મને કે મારી વહુનો કાગળ તું સાંભળી મને ન હાલે. શું મજા છે કે એની ક્યાં વાત કહો છો? હમણાં એક સિંહના લગ્ન ન થાય, આપણે થાય એમ સિંહના લગ્ન થતા હતા. કહું છું સિંહમાં તો કે બધા સિંહના ટોળા એક બસ સિંહ બધા નાચા નાચ થયા હતા. એમાં વચમાં ઉંદેડો ડિસ્કો કરે, ઢીંચે ટેટડ ઢીંચે ટેટડ ઢીંચે ટેટડ. તો સિંહ બધા જુએ કે આ ઉંદેડો ક્યાં વચમાં ડફાડફ કરે છે કે એ 4-5 સિંહ ભેગા થઈને કે એ તું ઈ કે અહીંયા શું થઈ ગયા? સિંહના લગ્નમાં તારે શું થઈ ગઈ? ઉંદેડો કે લગ્ન પેલા હું સિંહ જ હતો. એટલે હવે તો બધું આ સિરિયલોનું આવેલું છે. સાસ બી કભી બહુ છીન, સસરા બી કભી જમાઈ થાન, આવી જ રાખશે આમ બધું. શું બાપ બી કભી દીકરા થાન, માં બી કભી દીકરી છીન. પબ્લિક જુએ છે ને બધા હાલે છે. આ ઉપાડા લીધા સાસ બી કભી બહુ છી. મિહિર ગુજરી ગયો, મારા વાઈફે 6 દી હાડી પહેરી સફેદ. હા એ તો હવે બોલો એ અમુક સિરિયલો છે ને, એ તો ઘર ઘર કી કહાની, આગલા ઘરની કહાની, શું કાઢે એ તો હવે બપોરે ને હાંજના ગમે તે દેખાડવા માંડ્યા છે. બોલો કે મારા વાઈફને મેં કીધું હવે કાલ રાતે તો તે જોઈ હતી, હવે અત્યારે ન જો તો ન હાલે. મને કે એમાં છેલ્લે જો મિહિર પછી આમ બહાર જાય છે ને ખબર છે, અંદર કે ઓલી રસોડામાં જાય છે. અમે કીધું ઈ તો કે ઈ તાણે મારે જરાક દાળ બળતી હતી એટલે એ એટલો કટકો જો આટ વરી પાછી પહેલેથી જોઈએ. અમારી જિંદગી આખી બરી ગઈ, તારી દાળ ગઈ તેલ પીવા. કારણ કે આપણે ક્રિકેટ મેચ ને એવું જોવું હોય. નાનું ટીવી લઈ આવી દીધું મને કે આ તમે રવેશમાં બેઠા બેઠા જોજો ક્રિકેટ મેચ. હવે આપણે આવું નાનકડું ટીવી દીધું છે, હવે એમાં ઓલા લાંબા હરખા આવતા નથી. પણ હવે એવું છે ને બધું પ્રેમ કર્યો તો ભાઈ, પ્રેમની વાત લીધી ને મને એક વાત વચ્ચે યાદ આવી ગયો. પ્રેમમાં કોઈ દી ટપાલ તો લખવી જ નહીં, નક્કી કરી લીધું. મારા એક મિત્રના બિચારાને પ્રેમ થઈ ગયો તો એની પ્રેમિકા હતી અમેરિકા. રોજ ટપાલ લખે જવા દઈએ, રોજ ટપાલ લખે જવા દઈએ. સરવાળે પોસ્ટમેન પૈણી ગયો, કારણ કે જાજી વાર મળવા પોસ્ટમેન જતો હતો. અહીંથી ટપાલ લખે ને ઓલો દેવા જાય. હમણાં સુધી 2 ભેગા થઈને વાંચતા હતા આની ટપાલ. તેથી એક વાત નક્કી કરી લીધી, રૂબરૂ મળી આવું. બાકી આ ભલે ગાડી ભાડાનો ખર્ચ થાય, બાકી આ ટપાલને ધંધો તો કરવો જ નહીં. હા હમણાં એક છોકરો, અત્યારે તો મોડર્ન જમાનો છે, અપ ટુ ડેટ બ્લુ પેન્ટ પહેર્યું ને ચટાપટાવાળો કેસરી કલરનો બુસ્કોટ ને માથે ટોપી ને, એનો બાપ કે હારા કપડાં પહેર મોવાલી જેવો લાગસ. તમને ના ખબર પડે અત્યારે મોડર્ન જમાનો છે. છોકરો વયો ગયો, રસ્તામાં એના કાકા હામાં મળ્યા. અરે દીકરા કઈ બાજુ? તો કે કાકા બજારમાં જાઉં છું ફરવાય. કે બહુ સરસ લાગે તો અસલ તારા બાપ જેવો જ લાગે. છોકરાએ ઘરે આવીને કીધું બાપાને કે કાકા આમ કેતા હતા. એનો બાપ હજી બેસું જ છું. બાળકમાં જબરજસ્ત તર્ક બુદ્ધિ હોય. હું અવારનવાર કાર્યક્રમમાં કહું છું. મારા છોકરાનો દાખલો લ્યો. હમણાં એક દી મને કે પપ્પા આપણે જે કાંઈ કામ ન કર્યું હોય એની સજા આપણને મળે. મેં કીધું એ તો દીકરા ન જ મળે ને. આપણું જે વાંક ન હોય ને આપણું કાંઈ ન હોય તો આપણને સજા ના મળવી જોઈએ. મને કે અન્યાય કહેવાય ને? 100% કહેવાય. શું? મને કે મને અન્યાય થયો છે. કેમ? મેં કાંઈ કામ નથી કર્યું તો મને કાંઈ ન થવું જોઈએ ને. હા શું તે નથી કર્યું? મને કે મેં લેસન નથી કર્યું. મને એમ થયું ચીચી નાખવું હોય ને, પણ ગમે એમ તો આપણું લોહી છે ને, પોતાના બધા એને વાલા લાગ્યો. હા માણાની પ્રકૃતિ એવી થઈ ગઈ છે. હા તમને સમજો માણસ તમારે કોકના બૂટ ચોરાઈ જાય ને મંદિરેથી. હા સત્ય ઘટના, મારું ઓબ્ઝર્વેશન કરેલું છે. મંદિરેથી બૂટ ઉપડી જાય ને એટલે ઓલો બિચારો કે મારા બૂટ ઉપડી ગયા. તો સામે વાળો શું કે ખબર છે? લપ ગઈ પનોતી ગઈ.
અને પોતાના ઉપડે તો હવે તો માણસ જોડાઈ મૂકતા નથી મરી ગયા. હાથ ભાવમાં સારું નહીં થાય. ઓલા ના ગયા પનોતી તારામાં આવો માણા અઘરો થઈ ગયો. માણાને જે કાંઈ કેવું બહુ સમજીને કેવું પડે ભાઈ. ના અત્યારે તો જમાનો જ બદલાઈ ગયો છે. ડિસ્કો થઈ ગયા બધે માણસો. એક તમે છાપામાં જાહેરાત દો કે હિરોઈન થવા આવું હોય તો આવો એટલે તો અરજીને થપા આવી પડે સીધા. બધા મોડેલિંગમાં બધે અત્યારે બધાને એમ થાય જલ્દી હું ચંદ્ર ઉપર ચડી જાઉં. પણ ચંદ્રવાળાએ કોઈ દી નક્કી કર્યું હાલો આપણે નીચે જાય? એ કોઈ સમજતું મોય છે ને. બધા વાતો કરે છે કે ઉપર વસ્તી છે, પણ એ વસ્તીમાંથી કઈ પસ્તી નીચે કેમ નથી આવતી કોઈ દી? આપણા દેશવાળા ગયા હતા કાંઈ પાણો લઈ આવ્યા એકમાંથી. અબજો રૂપિયાના પાણા ઉપાડી આવ્યા ઉપર. શું અરે હવે તો પાણીની એટલી બધી તંગી છે, થૂક નથી આવતું મોઢામાં. એક ભાઈ ટપાલની ટિકિટ ટાંચણી જ ચોરતા હતા. કાઠિયાવાડનો શું એટલે આવી એક પાણીની વાત આવે તો ચલાવી લેજો. શું અમારે પાણીની એવી તકલીફ છે, એક ડોલમાંથી આખું કુટુંબ નાઈ છે. જરાક ફીણ રહી ગયું કે હવે કાલ ધોજે નીકળ. એક છોકરીને હમણાં ઇન્ટરવ્યુ આવ્યો છે ફિલ્મમાં હિરોઈન થવા માટે. તો હિરોઈન થવું એટલે બધું ટેસ્ટ લે ને એની પરીક્ષાઓ લે ને બધું પૂછે. તો ડાયરેક્ટર પૂછ્યું છોકરીને એવું તમે મોડેલિંગમાં ક્યારે કામ કર્યું હતું આમ ને તેમ બધા પ્રશ્નો પૂછતા છોકરીને ડાયરેક્ટરે પૂછ્યું કે ચુંબન વિશે તમે કંઈ જાણો છો? તો છોકરી કે હા એ તો પ્રેમની ભાષા છે, એ કે એક પ્રેમની બોલી છે. ડાયરેક્ટર કે તો પછી કાંઈક બોલો. મજા હશે. એક ભાઈ તો મને ડોક્ટર પાસે બેઠા હતા, આમ બૂચો કરીને બેઠેલા હતા. હું ગયો બરાબર બજર ઊંઘતા હતા. મેં કીધું શું કરો છો? મને કે બજર ઊંઘું છું. મેં કીધું એ તો હું જોઉં છું, પણ અહીંયા શું કરો ડૉક્ટરની? શું? મને કે હું તો અહીંયા 3.5 વર્ષથી દવા લઉં છું. મેં કીધું કાંઈ ફેર પડ્યો? તો કે નથી પડતો એટલે તો ડૉક્ટરને કહું છું આજ બિલ મને દેવા હાટું બોલાવ્યો છે. તો મેં કીધું દીધું બિલ? તો કે હા મને દીધું. એટલે મેં એને પાછું દીધું. મેં એને એમ કીધું કે બિલ સીધું સમસાને મોકલાવજો. કારણ કે હું અહીંયા જ રહું છું. એટલે શું છે કે તારે ખોટી મગજમારી, તારી વાંહે રહીને અહીંયા જ જવાનું છે, મને ખબર છે. આ ડૉક્ટરની વાત લીધી, એકાદ વાત લઈ લો. ડૉક્ટરમાં અઘરા આવે છે. હા એવા સવાલ કરવાવાળા આવે કે મૂંઝવી દઈએ ડૉક્ટરને. શું અમારે ડૉક્ટર દિનેશભાઈ ભટ્ટ છે, મારા ફેમિલી ડૉક્ટર છે. હું એકવાર બેઠેલો ને એક દર્દી આવ્યો કે સાહેબ જરાક જુઓ તો, કંઈ ખબર નથી પડતી, આમ ટેન્શન થઈ ગયું છે, પેટમાં કંઈ મજા નથી આવતી આમ તેમ. એટલે ડૉક્ટર સ્ટેથોસ્કોપ મૂક્યું, વ્યવસ્થિત તપાસ કરી આમ તેમ ને કે કાંઈ ચિંતા જેવું નથી, આંતરડામાં સોજો છે અને સરસ થઈ જશે, દવા લખી આપું છું, કંઈ નથી, એક 50 રૂપિયા આપવાના છે. કે ઓલા ભાઈ કે 50 તો સાહેબ નથી. 50 નથી સાહેબ? કે કંઈ વાંધો નહીં, 40 આપી દો. કારણ કે ડૉક્ટર માયાળું છે પહેલેથી. તો 30 રૂપિયા આપી દો ચાલો. કે સાહેબ 30 નથી. સાહેબ કે 10 છે? 10 તો કે ના 10 નહીં નીકળે સાહેબ. એનું કારણ શું છે? સાહેબ કે હવે 5 તો હશે જ, હું માનું ત્યાં સુધી. શું કે નથી? નકર સાહેબ નો ના પાડું. સાહેબ કે કાંઈ વાંધો નહીં, કાંઈ જોતું નથી, પણ બીજી વખત ધ્યાન રાખવાનું, બહાર વાંચીને આવવાનું કે મારી ફી કેટલી છે, આ રીતે. ચાલો કાંઈ વાંધો નહીં, જતા રહો. શું પેલા ભાઈ વળી જતા કહે એમ સાહેબ તમે વાત ના કરો, તબિયતની વાત આવે ને પછી આપણે પૈસા આમ નથી જોતા હોય, તમને કહી દઉં. સાહેબ મને કે આનું શું કરું? મેં કાંઈ નહીં, હું એના સામું નથી જોતો. હા મજા હશે. હા ડૉક્ટર અમુક સારી સલાહ દીધો. હા હું એકવાર ડૉક્ટર પાસે પહોંચી ગયો. મેં કીધું સાહેબ મારા વાઈફનો અવાજ બિલકુલ બંધ થઈ ગયો, નીકળતો નથી અવાજ. શું? અમારા કાનના ગળાના છે ડૉક્ટર અશોક શાહ, ગળાના બહુ. હું ગયો, મેં કે સાહેબ અવાજ જ નથી નીકળતો. શું? ડૉક્ટર કે કાંઈ ચિંતા ન કરો, ઓફિસેથી ક્યારે ઘરે જાઓ છો? એટલે મેં કીધું 6 વાગે. મને કાંઈ 9 વાગે જાઓ. જો કેવડી રાડ પાડે છે. હકીકત હું 8:45 ગયો ને તો આવડી આવી. આમાં તો કાંઈ નહીં, મને શું થાય હમણાં તકલીફ થતી. રોજ સવારના 10 વાગે ને એટલે ફોન આવે, હલો કેટલા વાગ્યા? એટલે મેં કીધું 10 વાગ્યા. આપણે કંઈ સારું મૂકી દઈએ ફોન. વળી પાછું પછી બીજે લગભગ 8 દિવસથી રોજ ફોન આવે, કેટલા વાગ્યા? એટલે 10 વાગ્યા. વળી પાછું ફોન, કેટલા વાગ્યા?
મેં કીધું ભાઈ તમે રોજ પત્ર ખાંડો છો, ત્યાં ભૂંગરું સાંભળી લેતા હો તો 10 વાગ્યા વાળું ખબર નથી પડતી. મને કે હું ભૂંગળા વાળો જ છું, તમને પૂછીને વગાડું છું. હવે આમાં ઈ ભૂંગળા વાળો કે હું ભૂંગળા વાળો? બોલો, મને પૂછી પૂછીને ગામના ભૂંગળા વગાડે છે. હા, કોઈને સારું પૂછાતું, કારણ કે નકર ઘણા શું છે, આ તો એક સામાન્ય દાખલો દઉં, જોક ક્યાંથી બને છે. હું હમણાં જામનગરમાં આવેલો જતો હતો, અત્યારે ફેશન થઈ ગઈ, બધા ફેશનેબલ બુસ્કોટો પહેરે છે, કોઈ ગુલાબના ફૂલ ચિતરેલા, કોઈ આ છે તે છે. એક ભાઈ પોતાના બુસ્કોટની વાંહે કૂતરો ચિતરો હતો. હું તો આવું ગોતતો, મને તો કઈ ખબર નથી. મેં ફરી ભાઈને કીધું, મેં કીધું તમારી વાંહે કૂતરો છે? મને કે મને ખબર છે. મને પછી સમજાણું વાંહે હું જ હતો. માણસ છે ને જીવનમાં મૃત્યુની વેળા આવે ને ત્યાં બધું યાદ આવે. આખા જીવનમાં એને શું શું કર્યું એ અંત ઘડી હોય ને એટલે ઘણા પછાડી તરત જ ગુજરી જાય છે ને, એને કાંઈ બહુ લાંબુ જોખમ ન હોય. પણ જે 2-5 વર્ષ ખાટલામાં પડ્યા બધા વિચારો કરતા હોય ને, એનો એક નાનકડી વાત લઉં. અમારે એક મિત્ર છે ચત્રભુજ, બહુ વર્ષોથી જૂના મિત્ર, એટલે ભલે ઉંમરના મોટા છે, 80 વર્ષના, કંઈક બીમાર પડી ગયા, હાવ મરણ પછાડીએ પડેલા, ડચકા ખાતા હતા. તમે જોજો માંદા પડશો ને હાવ આમ છેલ્લી પરિસ્થિતિ આવશે ને એટલે આખું કુટુંબ આવી જશે આજુબાજુમાં. ત્યાં ચત્રભુજની ફરતે છોકરા બધા ગોઠવાઈ ગયા. ને ચત્રભુજ કે હું બધાને ઓળખું છું, તમે શું કામ આવ્યા છો એ બધું મને ખબર છે, બધું જાણું છું. તમે જેની રાહ જુઓ છો ને એ ભૂલ છે તમારી. મોટો છોકરો કે બાપુજી આવા વિચારો કરો, અમે કાંઈ આવો ન ઈચ્છતા હોય. તમને ખબર છે, હું અત્યારે ડૉક્ટર પાસેથી હાઈલો આવું છું. ડૉક્ટરે કીધું કોઈ ચિંતા ન કરજો, 8-10 દિવસમાં તમારા બાપુજી હરતા ફરતા થઈ જશે. અમે આવો તમારા વિશે વિચાર કરીએ છીએ, તમે આવું વિચારો છો અમારા વિશે? તો ચત્રભુજને શાંતિ થઈ કે ના હવે બરાબર છે, એટલે શાંતિથી સૂઈ ગયા. શાંતિથી સૂઈ ગયા અને 15 મિનિટ થઈને તે સૌથી નાનકડો છોકરો હતો ને વરી પાછો આવ્યો રૂમમાં કે બાપુજી બાપુજી વરી શું છે? ઊભો થઈ ગયો. નાનકડો છોકરો કે બાપુજી ઉઠમણામાં રસવા વાળું આવે કે દીર્ઘા વાળું? ચત્રભુજ ના મોઢામાંથી ફેર નીકળી ગયા. ક્યાંય ક્યાંય જુઓ તમે જોક્સ મળે, તમારી દ્રષ્ટિ રાખો તો. હા, હમણાં એક એક્સિડન્ટ થઈ ગયો તો કહું છું, એક ભાઈ ઊંધ મૂંધ પડ્યા, લુગડા બુગડા ફાટી ગયા, લેંઘો બિચારા પહેરો છે. કેવી રીતે ભટકાણો હતી? લેંઘો પાછળથી ફાટી ગયો આખે આખો. ના ઊંધ મૂંધ રોડ ઉપર પડ્યો હતો. ના આપણો થોડોક પરોપકારી જીવ, આપણને એમ થાય કે બિચારો. હું તરત જ ગયો હતો. સૌથી પહેલું કામ મેં શું કર્યું, એ વખતે તડકો બહુ હતો, મેં ટોપી પહેરી હતી, તો મેં ટોપી પાછળ આમ રાખી દીધી. ફાટી ગયો હતો ને લેંઘો, એટલે મેં ખરાબ ન લાગે, આપણે એક સારા સંસ્કારની રીતની વાત આવી. ત્યાં તો માણા ભેગું થઈ ગયું કે ઓહો શું થયું વસંતભાઈ? મેં કીધું આમ થઈ ગયું એક્સિડન્ટ. ત્યાં તો એક બીજા ભાઈ અમારા અરવિંદ ભટ્ટ, એ કે જલ્દી જલ્દી બધા એમ્બ્યુલન્સ લઈ આવો. ત્યાં સુધીમાં હું વસંતભાઈ થઈને આ ટોપી વાળાને કાઢીએ. સારું કરવામાં કહું છું, માલ નથી. માણાને પૈસો વધે ને એટલે શરીર વધે. હા, અમારે એક ત્રંબકભાઈ છે, પણ કેવો જાડો ખબર, રિક્ષાવાળા તેને જોઈને ભાગે જો, પૈસાના ડટા વાંહે કાઢે તોય ના પાડે, નથી આવું ભાઈ, ગાડી ખરાબ છે, પિસ્ટન ખરાબ છે, હું કંઈ કહી દે. રિક્ષામાં શું ન આવતી હોય એ વસ્તુ ના પાડી દે. તો ડૉક્ટર પાસે ગયા કે સાહેબ આ શરીર ઘટાડવું છે ગમે એમ, હવે તો થાક લાગી ગયો છે ધરમથી, કોઈ અમારી સામું નથી જોતું, નથી કોઈ મળતું, ક્યાંક શેરીમાં ભેગા થઈ જાય તો મારે જવું ક્યાં? બધા મને જ પાછો કાઢે, કારણ કે તું એ ક્યાંક નીકળ તો આખી શેરી બાઈને નીકળી શકે. એટલે જ્યાં હોય, અને મને જિંદગીમાં છે ને પીછેહટ ગમતી નથી. આવા તો પાછા એના સ્વભાવ. એટલે ડૉક્ટર કે એક કામ કરો, તમે તમારું શરીર જોતા મને એમ લાગે છે તમે ખોરાક એકદમ લેતા જાઓ. એટલે ત્રંબક કે તમારો દિમાગ ફરી ગયો છે, હજી ખોરાક લેતો જાઓ? હા. ડૉક્ટર કે તમારે જો ટીટમાકડી પતલું થવું હોય ને હાવ તો ખોરાક લ્યો હજી. અરે એ કે હવે આમાં ખોરાક કેટલો લઉં, હવે ન લેવાય એવું કયો ગાંઠનું? ડૉક્ટર કે મારી સલાહ માનો, તમારે થવું હોય જો ટીટમાકડી તો કે મને સમજાવો તો ખબર પડે. ડૉક્ટર કે જો તમે હજી વધારે ખાશો ને એટલે હજી વધારે જાડા થશો આનાથી, બરાબર છે? પછી તમે હરીફરી નહીં શકો, બરાબર છે? હરીફરી નહીં શકો
એટલે તમારો કામ ધંધો બંધ થઈ જશે, કામ ધંધો બંધ થઈ જશે એટલે આવક બંધ થઈ જશે, આવક બંધ થઈ જશે એટલે તમારે મમમના વાંધા પડશે, ખાવાના વાંધા પડશે એટલે ઓટોમેટિક તમે ટીચ માકડીના દઈ જશો. લાવો ફીના 150 રૂપિયા તંબક ભેટો ડાક્ટરને કચકચાવીને હાવ પાત્રો કરી નાખ્યો ડાક્ટરને. અરે ગમે ત્યાંથી મારો એક મિત્ર છે હરભમ દારૂડિયો, એ હરભમ ને હમણાં કંઈક ઉપાડી ગયા પોલીસ, બોલ જેલ બેલ આવીને સજા થઈ ગઈ. જેલમાં હતો બહાર નીકળ્યો એટલે મેં પૂછ્યું, મેં કીધું હરભમ શું છે? મને કે હવે દુનિયા ઉઠલાવી દઉં, તમે જુઓ. મેં કીધું કેમ? મને કે હાલો મારા ભેગા. મેં કીધું કેમ? હાલો ને. મને કે વસંતભાઈ. મેં કીધું ક્યાં જાઉં જી કે ને? અરે મને કે આપણો ઓલો અબ્દુલ નહીં, એની હોટલે બે હતા, ખબર તો છે તમને? મેં કીધું હાલો. મેં શું છે? મને કે કોઈને કહેવાનું નથી, જેલમાં પ્રયોગ કરે છે ને એવી આઈટમ લઈ આવ્યો છું જેલમાંથી. જેલમાંથી ભાઈ તું શું લઈ આવ્યો છો? સાંભળો, ખિસ્સામાંથી એક ડબ્બી કાઢી, ડબ્બીમાં એક માખી હતી, માખી. હોટલમાં અમે તો બે બેઠા, હવે બધા ભેગા કરવાના છે માણસોને રોજે રોજ. આ માખી જોઈ અને શીખાયું છે, ટ્રેનિંગ આપી છે જેલમાં બેઠા બેઠા. હું જેમ કહું એમ કરે. માખીને કહું પગ ઊંચા કર, પગ ઊંચા કરે, ઉડી જાય, બે જાય, હળીકાટ, અલગુટીઓ ખાય. હા, માખી એવું બધું કરવા માંડી. મેં કીધું આ તો ગજબનું જ હરભમ. મેં કીધું તો હું તમને કહું છું, તમારે ભેગું રહેવાનું, જે કાંઈ આપણે આવક થશે ને અડધા તમારા અડધા મારા. મેં કીધું હવે આ એના પ્રોગ્રામ મૂકીને માખીઓ ના ઉપાડીએ, બીજું શું? બિચારાને લાગે છે આવું. મેં જોયું આનું ટ્રેનિંગ તો જબરી આપી હતી. મને કે આપણે જોજે હમણાં અબ્દુલ આગળ જ કરી હોટલવાળા પાસે, ત્યાં રાખી. અબ્દુલને બોલાવ્યો, અબ્દુલ જો આ માખી. અબ્દુલ એક થાપ મારી માર નાખી. વેટરો છે ને ધ્યાન નથી રાખતા, કાંઈ વાંધો નહીં હરભમ બોલો, પતાવી દીધું. કે સાંભળતો તો જા માખીની બધી કરામત તને દેખાડવી હતી મારે. હરભમ ઉઠીને હાલતો થયો. મેં કીધું ક્યાં જાત? મને કે પાછો જેલમાં. પછી મેં કીધું અબ્દુલ ને લેતો જાજે, એટલે હું આજ મારી નાખે. પછી અહીંયા સુધી મારું તો લોહી ન પીયો. પ્રકાર પ્રકારમાંથી આનંદ મળે, પણ હાસ્યમાં મારો વિષય શાયરીનો છે. વચ્ચે વચ્ચે થોડું દર્દ આવે તો ચલાવી લેજો. કે ઉપરથી મખમલ લાગો છો, ઉપરથી મખમલ લાગો છો, અંદરથી ખાદીનો તાકો. ઉપરથી મખમલ લાગો છો, અંદર ખાદીનો તાકો. વાતમાં કાંઈ માલ નથી, નકામો શું રાખો છો ફાંકો. તમે કીધું ઘણા એમ થાય બહુ હોશિયારી કરતા આપણે. એમ થાય. મેં કીધું એક ભાઈને કીધું, મેં કીધું મને કહેવાય એવું કોઈ કામ નથી આપણે ના કરી શકીએ. મેં કીધું કોલગેટ કાઢીને પાછી નાખી દે અંદર. ભાગી ગયો. આ મારો તો અનુભવ છે, હું ટ્રાય કરતો હતો એવો હલવાનો. ન જાય ગમે એમ કરો ને. મારા વાઈફ ને તો પૂછાય ને, મારા વાઈફ તો વળી કે હોય થી પછવાડે ફાંકું પાડીને ઊંધી સત મારો. આવા ધંધા. મારા એકાદ મિત્રની વાત કરું. મારા એક મિત્ર છે, એનું નામ જયંતિ, અને બધા જયંતિ જળકુકડી કહે છે. એ છે જળકુકડી જેવો જ આવશે. તે ઓમ પૈસે ટકે સુખી મળો, ઘરની હોટલ હાલે, એક દુકાન છે, દીકરો ડોક્ટર, બધું વ્યવસ્થિત હતું. હું એક દિન ઘરે 2 વાગ્યો હતો. એનો દીકરો કે વસંતભાઈ તમારું માનસે સમજાવો એને કંઈક. મેં કીધું અમે શું વાંધો શું છે? એમ નહીં કે આટલો હોટલનો ધંધો છે, દુકાન આવડી હાલે છે, કાંઈ હિસાબ ચોપડા રાખતો નથી. એમને આપણને ખબર કેમ પડે શું નફો થયો એ કે કાંઈક તો રાખવું જોઈએ ને કે. આને મેં કીધું જયંતિભાઈ હું તો તમે રાખું છું, તને ના ખબર પડે, જે છે એ બરાબર છે. એ કે આને શું ખબર પડે, ડૉક્ટર થઈ ગયો જાણી મોટું હોશિયાર. અરે પણ કેમ? મેં કીધું ચોપડા તો કંઈક રાખવા જ, આમાં નફો શું થયો એ શું ખબર પડે. એટલે મને કે હું આ ગામમાં આવ્યો ને તે ફાટેલું ધોતિયું પહેરીને આવ્યો હતો, એમાં આને ડૉક્ટર બનાવ્યો, આ દુકાન છે, આ જેટલી હોટલ બોટલ બધી ઇન્કમ છે આપણી, એ બધો આપણો પ્રોફિટ નથી. તો આને હું કેદીનો સમજાવું છું કે આ મિલકતનો તું ટોટલ મારને હિસાબ કર, તને ભણાવ્યો ગણાવ્યો ખર્ચો, બેનને પરણાવી, એ દીકરાનો, એ બધો હિસાબ તું કરી, જેટલો હિસાબ થાય એમાંથી એક ખાલી ફાટેલું ધોતિયું બાદ કરી બાકીનો નફો. મને એમથી હું ધોતિયું પહેરવાનું શરૂ કરવું.
એટલે મજા છે કહું છું ને, ગમે ત્યાંથી જોક્સ મળે, જરા કુંડા ઉતરો તો. હા, અમુક મહેમાન એવા આવે છે કે ઘર ધણીને મૂંઝવી દી. હા, હમણાં એક મહેમાન આવ્યા તમારી બાજુમાં જ રહેતેલા, અહીંયા આવ્યા હતા. આખો દી બારીમાંથી જુએ એટલે કે મને કે તમે ટીવીમાં આવો છો ને, તમે ભલે ગમે અહીંયા આવ્યા, તમે કોની આવ્યા છો? બી મેં કે કાલ તો જાય છે કે શું, ડ્રાઈવર એને મૂકવા જતો, શેઠીઓ તમારી બાજુમાં રહીએ છીએ, ડ્રાઈવર મૂકવા જતો હતો તો રસ્તામાં આપણે તો તમે જો હમણાં ક્યાંક બારગામ જતા હો, રિક્ષામાં ક્યાંક જતા હોય એટલે આપણને આમ ચિંતા થાય, ભાઈ જરાક ઉતાવળે રાખજો, કદાચ ટ્રેન ચૂકાઈ ન જાય. તો મહેમાનવાળી ડ્રાઈવરને કે જરાક જોજો 11 વાગ્યાની ટ્રેન છે, ચૂકાઈ ન જાય કે. ડ્રાઈવર કે તમે ચિંતા કરો માં, તમારી ટ્રેન ચૂકી જાવ ને તો મારી નોકરી જાય. કેમ કે શેઠે કીધું છે કે આ ગાડીમાં ઘાલી આવવાના ગમે એમ કરીને. 15 દી થયા શેઠના ઘરમાં ખાતર પાડો છો. આપણે આમાં કઈ સારું સમજતા હોય, એ લોકો કઈક ઊંધું સમજીએ. મારો દાખલો હું બેંકમાં નોકરી કરું છું, મેં હમણાં એક દી સાહેબને કીધું, મેં કીધું સાહેબ જરાક મારા વાઈફનો ફોન આવ્યો તો મેં કીધું બહારગામ જાઉં છું, એટલે મને કે બહારગામ જવું છે, એટલે મેં ના, એટલે ઘરેથી ફોન હતો એટલે મારા વાઈફ એમ કહે છે કે તબિયત સારી નથી એટલે મારે ઘરે પહોંચવું જરૂરી છે. સાહેબ મને કે વસંત ખોટું લાંબુ ન ચાલે ભાઈ, ખોટું લાંબુ ના ચાલે. તારા વાઈફનો ફોન હમણાં જ આવ્યો હતો કે સાંજે વહેલા આવજો, બહાર ફરવા જવું છે. પછી મેં કીધું સાહેબ તમે સાવ સાચા છો, ખોટું લાંબુ ના ચાલે, મારા લગ્ન જ નથી થયા. આવું કાંઈક છે. હવે તમે આમાં તો જો કે જરાક હાસ્ય લેવું ને કોઈ મોટી વાત નથી, ઓબ્ઝર્વેશન કરો એટલે તરત મળે. હમણાં એક ભિખારી બેઠો તો હું હલવાઈ ગયો ને, ભિખારી બેઠો તો આવડી બોર્ડ મારીને મૂંગાને મદદ કરો ભાઈ, મૂંગાને મદદ, પાટીમાં લખેલું મૂંગાને મદદ કરો કાંઈક મૂંગાને. મેં વળી પૂછ્યું, મેં કીધું ભાઈ તું ક્યારથી મૂંગો છો? મને કે જન્મથી. હું મૂંગો થઈ ગયો? એને તમે મજા છે. હમણાં તો એક ભાઈ કહું તું ચોધાર પાણી રૂએ, હા નાગર ચકલામાં તેમ સીધે સીધું જતો હતો ને, એવો રૂએ એવો રૂએ. મેં કીધું શું થયું ભઈલા? આપણે તો પૂછીએ ને લાગણી કોને કે પ્રેમ હંમેશા કોઈ રોતું હોય આપણે તો દુઃખ છે. મેં પૂછ્યું શું કામ રોજ? મને કે તમે કલાકાર છો વસંતભાઈ? મેં કીધું હા ભાઈ હું ઈ જ. મને કે મારો બાપ ગુજરી ગયો ને, અડોશ પડોશના આજુબાજુ વાળા બધા આવ્યા કે જેમ ત્યાં ચિંતા ન કર, અમે તારા બાપ જેવા બેઠા છીએ. મેં તો સારી વાત તને આશ્વાસન દીધું કે એમ નહીં. પછી ઉપાધિ થઈ, મારો મોટો ભાઈ ગુજરી ગયો ને, અડોશ પડોશમાં રહેતા હતા ને બધા કે દુઃખ દુઃખ તો આવ્યા રાખે કે એમાં શું ચિંતા કરવાની, અમે બધા તારા ભાઈઓ નથી, બધા રાક્ષસ જેવા બેઠા છે બાજુમાં. થોડાક દી પેલા મારી બેન મરી ગઈ, અડોશ પડોશની બેન દીકરીઓ આવી કે જયંતિ તું ઓછું ન લઈ આવજે, અમે તારી બહેનું જ છીએ, તારે રાખડી બાંધ્યું તો અમે ક્યાં નથી. ભલે મેં કીધું આ તો બધું સારું છે જયંતિ, આમાં રોવાનું શું કામ કરે? એમ નહીં વતનભાઈ, આજ સવારે મારી વહુ મરી ગઈ, કોઈ આવ્યું જ નથી. હું તો ભાઈ ગયો. મેં કીધું આ ધંધો ન કરાય. મેં કીધું આપણે આમાં સારું કરવા જાય તો કોઈક દી હલવાઈ ગયા લેવાની. હું તો બી ગયો. મેં કીધું મને ક્યાંક બહુ સમજીને બથ ભરી લે. પ્રકાર અમારે અહીંયા હમણાં અમારે પીએસઆઈ છે એપી જાડેજા સાહેબ, મારા ખાસ મિત્ર હતો. મને કે વતનભાઈ અહીંયા જબરા જબરા માણસો આવે છે કે જોકમાં લેવા. મેં વાત કો તો ખબર પડે. મને કે પરમદી એક ભાઈ આવ્યા એ સાહેબ ફરિયાદ લખાવી છે. એટલે મેં કીધું બોલો શું ચોરાઈ ગયું છે? તો કે ઘણું બધું ચોરાઈ ગયું સાહેબ. જો ફ્રીજ ગયું. સાહેબ કે શું વાત કરું? ફ્રીજ ઉપાડી ગયા? તો કે હા. ફ્રીજ બીજું શું? કબાટ ગોદરેજનું. બોલો સાહેબ કે આખો કબાટ ઉપાડી ગયા? તો કે હા. ટીપાય ઘરઘંટી બધું સાફ કરી ગયા સાહેબ. પલંગે ઉપાડી ગયા. બોલો સાહેબ કેવું આટલી મોટી ચોરી છે તો તપાસ કરવા પડે તમારા ઘરે. કૂતરા બૂતરા બધા ભેગા લીધા, ગયા એના ઘરે. સાહેબે આખા ઘરની મુલાકાત લીધી, ચારે બાજુ બધું જોયું. સાહેબ કે ચોરે હારા જબરા છે, આટલું બધું ઉપાડી ગયા કે ટીવી તો પડ્યું છે એમને. તો લા ભાઈ કે ના ના ટીવી તો અમે જોતા હતા.
સાહેબે એક ધૂમો માર્યો. આવડા પલંગ ઘરમાંથી કાઢી ગયા ત્યાંથી ટીવી જોતા હતા. પણ કહેવાનો મતલબ એ છે કે અમુક અમુક સિરિયલો એવી આવી છે ને કે માણસો એક ટ્રસ્ટ થઈને જોતા હોય છે. દાખલા તરીકે સાસ ભી કભી બહુ થી, તમે જાજો એ સિરિયલ હાલતી હોય ને તમે કોકના ઘરે જાજો, તમને બતાવશે નહીં. એના ઘરમાં તમે જાઓ, પલંગ શું ને માથામાં 6 ધૂંબા મારીને આવતા રહ્યો તો એ જ જોતો હોય. આવું થઈ ગયું છે પ્રકાર. એટલે મૂળ શું છે કે અમે આવું એમાંથી હાસ્ય લઈ. હા, ડૉક્ટરની એકાદ વાત લઈ લો. ડૉક્ટરના અમુક અમુક એવા દર્દી આવે છે માથા ફેરવી નાખે. મેં કીધું સાહેબ શું છે? તો મને કે આજ વસંતભાઈ સવારમાં એક જણો આવ્યો કે સાહેબ બહુ દુખાવો થાય છે. કે સાહેબ કે તમે એક કામ કરો, આખું શરીર તમારું ધ્રુજે છે, તમને દુખાવો ક્યાં થાય તમે તમારી મેળાએ આંગળી મૂકો, ક્યાં દુખે છે એટલે હું તપાસ કરું. એટલે ઓલા બિચારા આમ પેટ ઉપર મૂકી, હો બહુ દુખે છે. તો સાહેબ ક્યાંય કેળા આગળ મૂકો છો, ઓલે કેળા આગળ આંગળી મૂકી, હો બહુ દુખે છે. આખા શરીરમાં જ્યાં અડાડી હો બહુ દુખે છે, અહીંયા ઓ બહુ દુખે. સાહેબ કે એક કામ કરો, કપાળમાં અડાડો, કપાળમાં ઓ બહુ દુખે. એક વાર તો સાહેબ મૂંઝાઈ ગયો, ખરું જ્યાં અડાડી ત્યાં દુખે. કઈ જાતનું શરીર છે આનું? 3 મહિના સુધી દવા કરી સાહેબ એની, છતાંય પરિણામમાં ગમે ત્યાં અડે બહુ દુખે. પછી સાહેબ ને ખ્યાલ આવ્યો, સાહેબ કે કઈ ફેર જ નથી, કઈ ફેર નથી. સાહેબ કે તારી આંગળી લેખાડ, આંગળી લેખાડ. 6 થપાટ માર્યો, આંગળીમાં પાક થઈ ગયો હતો. ક્યાં આડા બહુ દુખે, આંગળી દુખતી હતી. બોલો સાહેબ કે સારું આખું શરીર દુખે છે, ક્યાંયથી કઈ મટતી નથી રૂજ આવતી. હા, હમણાં એક ભાઈ મને કહે, અમે તો કલાકાર ઘણા કે ચા પીવા બેસવા આવજો. હમણાં એક ભાઈને ઘરે બેસવા ગયો હતો. મેં કીધું કેમ છો? એ બરાબર છે. મને કે ઓળખો ને? મને કે તાર બેંકની સામે રોજ નીકળું છું. મેં જોઉં છું, નામથી ના ઓળખું, મોઢેથી ઓળખું. મને અરે મારું નામ સૂર્યકાંત. બેસી ગયો સોફા ઉપર. મેં કીધું સૂર્યકાંત મયરો આવે. મને કે જો વસંતભાઈ, અમારા છોકરાઓ બધા તમારી કેસેટ આખો સાંભળતા હોય કે સાંભળે બાળકો છે. એમ નહીં, બાળકો છે એટલે કાંઈ ઓછાતકા નથી. કેમ ઓછાતકા? એટલે મને કે જો મારું નામ સૂર્યકાંત. બાઈને એક છોકરો આવ્યો, મને કહે જો મારા દીકરો. મેં કોણ? ચંદ્રકાંત. હા, પોતે સૂર્યકાંત, આ ચંદ્રકાંત. તે રસોડામાંથી છોકરો આવ્યો પાણીનો ગ્લાસ લઈને, કેટલો હોશિયાર છે જોયું. રશ્મિકાંત. બીજો દીકરો, બે બહુ સરસ. ત્રીજો દીકરો ટ્યુશનમાં ગયો, હમણાં જ આવતો, ત્યાં આવ્યો. મને જો આવ્યો ત્રીજો દીકરો હરકાંત. બહુ. આ ચોથો દીકરો શશિકાંત. વેરી ગુડ. મેં 5મો દીકરો કૃષ્ણકાંત. જો કેવો મુરલી લઈને બેઠો કૃષ્ણ જેવો. 6ઠ્ઠો દીકરો રમાકાંત, અત્યારે નોકરી પર ગયો છે. મેં કીધું શું વાત કરો છો? ચંદ્રકાંત, રશ્મિકાંત, હરકાંત, શશિકાંત, કૃષ્ણકાંત, રમાકાંત. મને કે બસ પછી પતિ પત્ની શાંત. હવે ભાઈ પછી તો શાંત જ હોય ને, નકર પબ્લિક શાંત કરી દે તમને. હવે ડાઘિયા જેવા 6 છોકરા છે હજી પાછળ. હા, હમણાં તો ભાઈ આમ અંગૂઠો લઈને ખાલી ફરે. મેં કીધું શું થયું? થમ્સઅપની ઓફિસમાં નોકરી કરો છો? મને કે ના ભાઈ. મેં કીધું ક્યાં આંગળીઓ ક્યાં બધી? મને કે એ જ વાત છે, તમને ખાનગી વાત કહી દો. તો મને એ કે એક ભાઈ સવાલ કર્યો કે ઘોડાના મોઢામાં કેટલા દાંત હોય? તો મેં કીધું ઘોડાના દાંત તો આપણે ક્યારે ખબર હોય? કે મને એ જ હતું, આપણે કેમ ખબર પડે? આપણે ખોટા ન પડીએ ને એટલે મેં ઘોડાના મોઢામાં વાત નાખ્યો. આપણે ખબર નહીં ઘોડો કાંઈ આપણો એવાયો હશે. ઘોડાને એમ થયું કે આને કેટલી આંગળી થઈ ગણી લો. ઘોડાએ મોટું બંધ કર્યું, તો આંગળી ગઈ ખાલી અંગૂઠો થમ્સઅપમાં કામ આવે. બોલ, કારણ વગરના હલવાઈ ગયા. હા, ક્યાંથી જોક્સ મળે કહું છું તમે. હા, છોકરીઓ જોવાય આમ ભલે માણસ ગમે એવા પેતરા મારતો હોય, પણ પહેલી વાર છોકરી જોવા જાય તો મૂંઝાઈ જાય. હા, મારો મિત્ર છે હસુ બદિયાણી. મેં કીધું શું થયું? છોકરી જોવા ગયો હતો. મને કે તે કીધું તો એમ જ પૂછ્યું હર વ્યક્તિ શું કે રસોઈ કરતા આવડે? તો મેં કીધું એને શું જવાબ દીધો? કે એને તો સામું પૂછ્યું તમને ઠામણા ઉટકતા આવડે?
હમણાં એક ભાઈ, હું તો બસમાં જતો જામનગરથી રાજકોટ, એક ભાઈ ટેસ્ટી ઉભા હતા, મોટી મોટી મૂછું ને. કંડક્ટર કે ટિકિટ નથી લીધી. કંડક્ટર કે ટિકિટ વગર બેસવાની મનાય છે બસમાં, ખબર છે ને? કે હું ક્યાં બેઠો છું, હું તો ઊભો છું. કંડક્ટર પડદરી ઉતરી જતો તો, મેં ના પાડી નહીં. હા, હમણાં અમારા એક મિત્ર છે ચીમન ચક્કુ, નામ જ છે ચીમન ચક્કુ. જ્યોતિષ પાસે ગયો કે મને કંઈક એવું બતાવો નહીં કે ઉપાય કે મને પૈસાય મળે, નામ મળે અને જીભ ઉપર ભગવાનનું નામ રહે, એવું કંઈક કરજો. પૈસાય મળે, નામે થાય અને જીભ ઉપર ભગવાનનું નામ રહે. જ્યોતિષ કે ભીખ માગવા મત. આ ત્રણેય વસ્તુ એમાં મળે તમને. હમણાં એક ભાઈ મને પૂછતા હતો, મને કે પ્રેમ આંધળો છે તો પછી લગ્ન શું છે? એટલે મેં કીધું આંખોનું ઓપરેશન છે. પ્રેમ થાય ને એટલે બે આંખ ખુલ્લી રાખવાની, લગ્ન થાય પછી અડધી આંખો ખુલ્લી રાખવાની, બહુ જોવાનું નહીં. ખબર જ છે કે હલવાના છે, પરણેલા છે, એ બધાને પૂછજો તમે કે જીવન ભલે જલસાથી જીવું છું, જીવન ભલે જલસાથી જીવું છું પણ તૈયારી મોતની કરી રાખી છે. જીવન ભલે જલસાથી જીવું છું પણ તૈયારી મોતની કરી રાખી છે. કાજળ તો દેખાવ છે મારી આંખનો, કાજળ તો દેખાવ છે મારી આંખનો, આંસુથી એને છલોછલ ભરી રાખી છે. આજે પ્રેમ કરતા હોય ને એ બધા આવું લખી શકે. હા હા, મારા વાઈફ જાડા છે તો બધાને ખબર છે, અતિશય જાડું શરીર ને એમાં જોક બહુ મળે. હા હા, હમણાં ડૉક્ટર પાસે ગયા તો તાવ આવતો હતો, તો મને તો કંઈ ખબર નહીં, તો એમાં તો થર્મોમીટર ભરાવે ને બગલમાં બધે, તે થર્મોમીટર આપણે તો કંઈ ખબર નહીં, તો અમે ઘરે આવતા રહ્યા હતા. ડૉક્ટરનો ફોન આવ્યો હોય કે તમારા વાઈફને પૂછો થર્મોમીટર ભેગું લેતા આવ્યા છે. આપણને કેવી શરમ આવે. મેં ભાઈ પૂછ્યું, મેં કે થર્મોમીટર તું લેવી છે? તો કે ખબર ને જોઉં કે 4-5 બટકા કાઢીને દીધા મને કે લ્યો. હું દી આવ્યો સાહેબને, મેં કે લ્યો સાહેબ ચગરો. હસવું એ જીવનમાં જરૂરી વસ્તુ છે. હા, અત્યારે વિશ્વમાં લાફિંગ ક્લબો શરૂ થઈ ગઈ છે કે જ્યાં દવા કામ નથી કરતી ત્યાં હાસ્ય કામ કરે છે. પણ આ બધી ભાગ્યની વાત છે, નસીબમાં હોય ને એ જ હસી શકે. બાકી ઘણા તમે જો એવા માણસો દાંત જ ન કાઢે, બોલે જાણી કેમ આપણે એનું ખીચું કાપી લીધું હોય. પણ આજે હાસ્યની કંઈક એવી વાતો લઈને તમારી સમક્ષ દર વખતની જેમ આ વખતે પણ એક સરસ મજાની શાયરીથી શરૂઆત કરીએ કાર્યક્રમની. આજકાલ ડોસીઓ પણ ફેશનેબલ થતી જાય છે, આજકાલ ડોસીઓ પણ ફેશનેબલ થતી જાય છે. લગાડે છે લાલી ને કરે છે ઠઠારો, રંગ ભલે બદલો મોટરનો, રંગ ભલે બદલો મોટરનો તમે, પણ લોકો તમને કહેશે ખટારો. હા, બ્યુટી પાર્લર બધું એવું આવેલું જો. હા, કોકને એમ થાય કે આપણે એકલા જ ગોઠવાઈ ગયા, એ વાતમાં મજા આવે. ડોસીઓ ઘૂમરે ચડાવી દઈએ કોકને. હા, અમારે જામનગરમાં એક બ્યુટી પાર્લર આગળ બોર્ડ માર્યું છે કે અહીંથી બહાર નીકળતી છોકરીઓ સામે સીટી મારતા પહેલા વિચાર કરજો, કદાચ એમાં તમારા દાદીમાં પણ હોય. આ ફેશનનું હે, કારણ કે યુવાની વસ્તુ એવી છે. હા, યુવાનીની એકાદ વાત કહી દઉં. દાખલા તરીકે તમે આ કેરી પાકેલી, હાફૂસ ને લંગડો ને ફલાણી ઢીકડીને કેરીઓ બધી આવી, પણ કેરી વિશે એક 2 લીટી મેં લખી છે, કદાચ ગમે તો વધાવજો. કેરી પાકેલી હોય, ઝાડ ઉપર હોય, એના મનમાં કેટલા અરમાન હોય, એની મેં એક છોકરી સાથે સરખામણી કરી છે કે કબ તક छिपेगी केरियां, कब तक छिपेगी केरियां पत्तों की आड़ में. કાચી હોય ને પાંદડાની વાય હંતાઈ જાય. कब तक छिपेगी केरियां पत्तों की आड़ में, एक दिन पक कर आएगी हुस्न के बाजार में.
થોડા યુવાન હોય, યુવાન આવવાનું મજા આવે, મોટી ઉંમરના દુઃખ થાય. કારણ કે એના ભાગે તો રશિયા ને ભરદા જેવી કે નથી આવતી, છોતા કાઢી નાખે. પણ પ્રકાર પ્રકારમાંથી આનંદ મળે, જોક્સ મળે. હમણાં તો કહું છું, બસની તમને વાત કરું, બસની લાઈનમાં, આ તો સિટી બસમાં તો ગળદી બહુ હોય. એક ભાઈ સિટી બસમાં અંદર તો ગરી ગયા, તો ક્યાંય પગ મૂકવાની જગ્યા નમરે. શું દાંડલો પકડીને ઊભા હતા, હું બરાબર એને વાય ઉભેલો, દાંડલો હલાવી રાખે આમાં. મેં કીધું ક્યાંક ઉખેડી નાખે નહીં આમાંથી. એટલે મેં કીધું ભાઈ શું કરો છો? મને કે મેં આપના કામ કર રહા હું. પાછું હિન્દી બોલ્યો. હલાવી જ રાખે દાંડલો. તો કંડક્ટર આવ્યો. મેં કીધું કંડક્ટરે મને કે શું કરવું? હું નથી, આ ભાઈ હલાવ હલાવ કરે. તો કંડક્ટરે ભાઈને કીધું મેં કે શું કરો છો? મેં કીધું ગુજરાતી ન બોલો, હિન્દી સમજે. એટલે કંડક્ટરે કીધું કે ભાઈ સાहब आप क्यों इसको हिला रहे हैं? तो बोला भाई के क्यों, इधर तो लिखा है हिलाइए. अरे પછી ખબર પડી. મેં કીધું કોક આગળથી મ વીખી ગયું છે, મહિલાએ. આ મહિલાએ ચલો હિલાઈએ ક્યાં, ખાલી ખાલી હલાવી રાખે, બસ પછાડતા નહીં ક્યાંક નથી. આવી રીતે માણસોને સમજાવવા પડે. શું અને મારા ભાગે આવું જ આવે છે. બોલો, એક તો હું કોઈ દી સિટી બસમાં બેહું ને કોઈ શું કમત હોય તેથી બેઠો વળી. પણ આમાં તો પ્રકાર પ્રકારના માણસો થાય છે. હા, હમણાં મારા એક મિત્ર થર્મોસ લઈ આવ્યા ક્યાંકથી. મેં કીધું થર્મોસ લીધું? મને કે ઈચ્છા થઈ કે થર્મોસ લઈ લઉં. કારણ કે દુકાનવાળાએ શું કીધું, બોર્ડ માર્યું કે ગરમ વસ્તુ ગરમ રહીએ, ઠંડી વસ્તુ ઠંડી રહીએ. આવી વસ્તુ હોય તો આપણે લઈ જ લઈને. મેં કીધું બરાબર વાત છે, થર્મોસમાં તો એવું હોય જ, એમાં લઈ લઈશું. મને કે એમ નહીં, દુકાનદારે કીધું છે કે ગરમ વસ્તુ ગરમ રહીએ, ઠંડી વસ્તુ ઠંડી રહીએ. બરાબર, સાચી વાત છે. ઘરે લઈ જાવ? મને કે ના ના ના, ઘરે હમણાં નહીં લઈ જવાનું, પાકી વાત થાય પછી જ ઘરે લઈ જવાનું. મેં કેમ પાકી વાત? મને કે જો હમણાં જ મેં લીધું એની દુકાનેથી, એને બોર્ડમાં લખ્યું છે કે ગરમ વસ્તુ ગરમ રહીએ, ઠંડી ઠંડી રહીએ. બરાબર. એટલે મેં આની અંદર એક થમ્સઅપ નાખી ઠંડી અને 2 ગરમ ચા નાખી છે. હવે જોઉં છું ચા ગરમ રહીએ છે, થમ્સઅપ ઠંડી રહીએ છે. ભલે ને એક અરબોસમાં દઈને પાછું મરી જ રહીએ ને દુકાન વાળા. આમાં અમે હાસ્યની વાત નાની નાની વાતોમાંથી લઈએ. એનું કારણ છે, હમણાં એક પોલીસ સ્ટેશનમાં હવાલદારને ઇન્સ્પેક્ટર ધબડાવતા હતા કે અહીં આવ. કારણ કે એમાંથી ચોર ભાગી ગયો હતો. તો માન તો પકડા હોય, અમુક અમુક તેવા હોય પકડાતા નથી. હા હા, કોલર હાથમાં આવી જાય ને પોતે વયો જાય. પણ હવે બિચારા પીએસઆઈ વ્યવસ્થિત પકડો તો ને ભાગી ગયો જેલમાંથી. એટલે પૂછ્યું હવાલદારને કે ભાગી કેમ ગયો? હવાલદાર કહે કંઈ ખબર ન પડી કેમ ભાગી ગયો. કે તો પીએસઆઈ કહે કે એનું કારણ શું છે કે બહાર જવાના બધા રસ્તા બંધ રાખ્યા છે મેં, 2 જણા ચોકી ભરે જોઈ લ્યો તમે. ભાગી કેમ ગયો? બહાર જવાના તો બધા રસ્તા બંધ છે. તો હવાલદાર કે સાહેબ મને એમ લાગે છે એ આવવાના રસ્તેથી ભાગી ગયો. હવે આને ક્યાં સમજાવો લ્યો તમે? મને તો એમ થયું કે હમણાં હવાલદારના બધા બિલા ઉખેડી લેશો. પણ કંઈક વાતોમાંથી અમે હાસ્ય લઈ, જોક્સ લઈ, પ્રકાર પ્રકારમાંથી આનંદ મળ્યો. હા, તમે જો ઘણા ડૉક્ટરો ઘૂમરે ચડાવી દી. હા, અમારા એક ડૉક્ટર છે ભૂપેન્દ્રભાઈ નામ, પણ મજાનો માણસો. અને અત્યારે વિશ્વની અંદર બહુ ઓછા ડૉક્ટરો છે જે સાઉન્ડ થેરાપીથી તબિયત સુધારી દે તમારે. કારણ કે અત્યારે માનસિક ટેન્શન બહુ જ માણસને. તો સરસ મજાનું દવાખાનું હાઈ ક્લાસ સાઉન્ડ થેરાપી કરી દે. શું સારી સારી કંપનીઓના માણસો આવે અહીંયા બધા. કામ શું એનું? એક રૂમ હોય, એની અંદર એક સરસ મજાનું ગાડલું પાથર્યું હોય, એક ઝીણી લાલ લાઇટ કરે, દર્દીને હુવરાવી દે, કાનમાં મ્યુઝિક સિસ્ટમ ગલાવે અને એવું સરસ મીઠું મ્યુઝિક વગાડે ને આન તેન. આવું બધું હાઈ ક્લાસ હાલે એનું. અને સારા સારા માણસો આવે, 1000 રૂપિયા તો ફી, 1 કલાક હોવાના 1000 રૂપિયા એમાં. હવે આવી બધી જાવા જલાલી હતી ને એમાં અમારો હસું બધી આણી.
તો મને કે વસંતભાઈ જવું પડશે. મેં કીધું ક્યાં? કે ભૂપેન્દ્રભાઈ જબરું. મેં કીધું હાલ મારા તો મિત્ર છે તો હું તો લઈ ગયો, મને તો કાંઈ ખબર નહીં. લઈ ગયો એટલે મેં વાત કરી ડૉક્ટરને. મેં કીધું ડૉક્ટર સાહેબ આપણા મિત્ર છે ને સાઉન્ડ થેરાપીનો પ્રયોગ કરવા માગે છે, એમને માનસિક શાંતિ નથી, જરાક ટેન્શન છે, દોડાદોડી બહુ આ તે. કંઈ વાંધો નહીં કે અંદર આવી જાઓ. મને કે તમે બહાર બેસો, અંદર બીજા કોઈ ના આવવા દઈએ. હશું ને તો હું રહ્યો અંદર, કાન ઉપર બધું લગાડ્યું. 22 મિનિટનો પીરિયડ હોય, 22 મિનિટ સુધી તમને અલગ અલગ અવાજ સંભળાવે આ તે, અને ધીરે ધીરે બોલે, હસુભાઈ તમે સ્વર્ગમાં આવ્યા છો, ચારે બાજુ ફૂલહારના ગુચ્છા તમારા ઉપર ઉડે છે, તમારા પગ એકદમ આરામ કરે છે, તમારા હાથ સૂવાની તૈયારી કરે છે, શરીરને એકદમ ઢીલું મૂકી દો. આસમાન ઉપરથી પરીઓ તમારા પર પુષ્પવૃષ્ટિ કરે છે. 22 મિનિટ સુધી આવું બધું ઠંડુ ઠંડુ સંભળાયું કાનમાં એમ બધું. એટલે સાહેબ ને એમ કહેવાય અહીંયા ભલભલ આવે છે, બધા હુઈ જ જાય. ડાક્ટર ઉઠીને હાલતા થયા તો હસુઈ ઉઠીને હાલતો થયો. એ ડૉક્ટર કહે તમે ક્યાં જાઓ છો? તો કે તમે ક્યાં જાઓ છો? તો પછી એટલે ડાક્ટરને એમ થયું કાંઈક બરાબર કાનમાં હરકું રહ્યું નહીં હોય મ્યુઝિક સિસ્ટમ, એટલે બીજી વાર પાછી ભરાવી હરકી કાનમાં ભૂંગર્યું. ફરીથી પાછું શરૂ કર્યું કે હસુભાઈ તમે આરામની નિંદ્રામાં સૂઈ રહ્યા છો, તમારા પગ સુસુપ્ત અવસ્થામાં છે, તમારા હાથ સૂવાની તૈયારી કરે છે, ફૂલોના ગુલદસ્તા તમારા ઉપર નિછાવર થાય છે, આકાશમાંથી પરીઓ તમારા પર પુષ્પવૃષ્ટિ કરે છે. 22 મિનિટ પાછું આવેલું. ફરી હાલતા થયા એટલે ભાઈ આંસુ હાલતો થયો ભેગો. ડૉક્ટર કે કાંઈક ગોટો છે, બની ન શકે કે આ મારી આખી અત્યાર સુધીની મારી સાધના ગોટે ચડી જાય, તમે હુંતા કેમ નથી કે. બાયણે આવ્યા ડૉક્ટર મને કે હૂતોય નથી ને કાંઈ બોલતોય નથી, શેનો દર્દી લઈ આવ્યા છો મારી પાસે? મને માનસિક શાંતિ નહોતી એટલે લઈ આવ્યો હતો. મને કે મેં તો મારી રીતે 2 વખત પ્રયોગ કર્યા, આમ તો 11મી મિનિટે જ માણસ સૂઈ જાય, 22-22ના 2 44નો આનું કરવું શું? હું હાલવું મારે ભેગો હાલવા માંડે છે. મને પછી બુદ્ધિ વજી. મેં કે સાહેબ આમાં તમારે સંભળાવો કાનમાં? મને કે હા. મેં કે તમને કહેતા ભૂલી ગયો, હશું ક્યાં કાને સાંભળે છે? ₹300 મને આપ્યા. મને કે કોક દી લઈ આવજે આવા દર્દીને, આમ છે એમ તો મરવી દેશું કે આમ. ડૉક્ટર બી આમ પણ ખારો હુવે નહીં બને, હારા હારા હોઈ ગયા અહીંયા, અને હારો હસ્યો હુવે નહીં, કાનમાં 2 ધુંબા મારીને કાઢી મૂક્યું.